આ જગત ભગવાન નહોતા આવ્યા ત્યાં સુધી અભાગ્ય હતું. ભગવાન આ જગતમાં આવ્યા, જગતને સનાત કર્યું. જગત સનાત થયો એટલું જ નહીં, પણ આ જગતના જીવ પ્રાણી માત્રને સનાત કર્યા. આ જગતના સૂર્ય અને ચંદ્ર ભાગ્યશાળી, આ બ્રહ્માંડના બ્રહ્મા વિષ્ણુ મહેશ ભાગ્યશાળી, આ જગતના 88,000 ઋષિઓ ભાગ્યશાળી, આ જગતની 999 નદીઓ ભાગ્યશાળી, આ જગતના 68 તીર્થો ભાગ્યશાળી. પુરુષોત્તમ નારાયણના સંબંધે કરી આપણે બધા સનાથ અને ધન્ય થયા છે. પુરુષોત્તમ નારાયણનું આગમન આ બ્રહ્માંડમાં શક્ય જ નથી, અને આવ્યા છે એ આપણું બહુ મોટું સદભાગ્ય છે. કરોડો બ્રહ્માંડોના જે માલિક કહેવાય, કરોડો સૂર્ય અને ચંદ્ર જેની ગણતરીમાં એક પણ રતિવાર ન કરાય. આ સભાની અંદર એક વાળની શું ગણતરી, તો કરોડો બ્રહ્માંડોના અધિપતિ, એને આ બ્રહ્માંડ વાળ જેટલી પણ ગણતરીમાં ન કહેવાય. પણ એ ભગવાન અનંત કરોડ બ્રહ્માંડોને છોડીને આ જગતમાં આવ્યા, એ જ આપણું મોટામાં મોટું સદભાગ્ય છે. જેને સ્વામિનારાયણ ભગવાન ઓળખાઈ ગયા, એની જેવો આ ભૂમંડળ ઉપર કોઈ ભાગ્યશાળી જીવ નથી. ભારતની ભૂમિ ઉપર ભગવાનના 3 અવતારો મુમુક્ષુઓને માટે ઘોર તપ કરીને હાડ ગાળે, આ કાંઈ નાની વાત ન કહેવાય. માણસની બુદ્ધિના ગજા બારની આ બધી વાતો છે. એક બાજુ ભારતની ભૂમિ ઉપર પુરુષોત્તમ નારાયણ નીલકંઠ વર્ણિના વેશે વિચરણ કરે, તો બીજી તરફ હિમાલયની અંદર નર અને નારાયણ રૂપે ભગવાન ઘોર તપશ્ચર્યા કરે. આ યાદ આવે તો આંખો આપણી ભીની થઈ જાય. કેટલી પુરુષોત્તમ નારાયણની મોટપ, અને એ માણસ બનીને આ જગતમાં જે વિચરણ કરે છે, બહુ મોટી વાત, બહુ મોટી વાત. જેને સ્વામિનારાયણ ભગવાન ઓળખાયા હોય એવા જીવને તમે બે હાથ જોડો ને તો ગમે એવા પાપમાંથી જીવ છૂટી જાય. ભગવાનને ઓળખેલા જીવની જો આટલી મોટપ હોય, તો પછી એ ભગવાનની મોટપ કેટલી હોય. જૂનાગઢમાં ગો ભંગ્યો હતો. સ્વામિનારાયણને ઓળખ્યા કે દીવાનને ત્યાં કામકાજ કરતો. સાંજે જમી રહ્યા પછી દીવાનની પત્નીએ બૂમ પાડી, "ગો ગોવા, આ હમણાં કઢી પડી છે, થોડી ખાવી હોય તો ઘરે લઈ જા." ત્યારે ગોવા કે, "બા, તમારા ઘરની કઢી અમારે ન ખપે." સ્વામિનારાયણનો આશ્રિત ગો ભંગ્યો એ દીવાનના ઘરની કઢી ન ખાય. આ ઓળખ્યા, સ્વામિનારાયણને ઓળખ્યાની મોટપ તો જુઓ. બદ્ધ ચિંતામણીમાં લખ્યું કે બ્રહ્મા જેવો હોય પણ જો ભગવાનને ન ઓળખ્યો હોય તો એ નિંદાને પાત્ર છે. અને હાવ હલકી કોમનો જીવ હોય પણ ભગવાન ઓળખ્યા હોય તો બ્રહ્મા, શિવ, ઇન્દ્રાદિક દેવતાઓને એ વંદન કરવા યોગ્ય છે. આ નિષ્કુળાનંદ સ્વામીની વિચારધારા કહે છે. પણ એ સ્વામિનારાયણ ભગવાન વર્ણિના વેશમાં હિમાલયમાં ગતિ કરે છે. લક્ષ્મણ ઝુલાદિક ઋષિકેશના ઋષિ મુનિઓના આશ્રમોમાં ઋષિ મુનિઓને દર્શન દેતા દેતા
એ લક્ષ્મણ ઝુલાયા. લક્ષ્મણજી મૂર્તિમાંથી બહાર આવીને મળ્યા છે. વર્ણિને બધ ભરીને લક્ષ્મણ રડી પડ્યા, ઓ પ્રભુ, એકાકી આ કઈ બાજુ પ્રયાણ છે? વર્ણિ બોલે છે, લક્ષ્મણજી, મારા ભક્તોને માટે મારે ઘોર તપશ્ચર્યા કરવી છે. લક્ષ્મણજી બોલે કે રામાવતારમાં મને સેવામાં સાથે રાખ્યો, અત્યારે મને એકાકી મૂકી ક્યાં ચાલ્યા? મને આપની સેવામાં લ્યો. ભગવાન બોલે, કઠોર તપ કરવામાં કોઈ પણ વ્યક્તિ સાથે હોય એ બાધક છે. અત્યારે મને કોઈનો સંગ ગમતો નથી. લક્ષ્મણજી ઉદાસ થયા અને આંખમાં આંસુ આવ્યા. એને રાજી કરવા એ લક્ષ્મણજીના મંદિરમાં 3 દિવસ નીલકંઠ વર્ણિ રોકાયા. 3 દિવસ રહી લક્ષ્મણજીને સેવાનો લાવો આપી એને રાજી કરી. ચોથે દિવસે લક્ષ્મણજીને ભેટી મળીને ત્યાંથી આગળ ગતિ કરી અને લક્ષ્મણજી મૂર્તિમાં લીન થઈ ગયા. એ મૂર્તિ આજે લક્ષ્મણ ઝુલામાં મોજૂદ છે. વર્ણિ ત્યાંથી ગંગાના કિનારે કિનારે ભેખડોમાં ગતિ કરે. અત્યારે તો ડામર રોડની પટ્ટીઓ થઈ ગઈ એટલે કેવા ખરાબા છે રસ્તામાં એ ખ્યાલ ન આવે. બાકી આપણો ભગવાન જ્યારે ઉઘાડે પગે ફરતો હતો તેથી ગંગાની ભેખડમાં હાલવાનો ક્યાંય રસ્તો નહોતો. ઝાડવાઓની ડાળીઓ પકડીને ભેખડમાંથી પડે ને એવી હાલતે ડાળવાળા એ પહાડોમાં ઢસડાતા ઢસડાતા એ આગળ ગતિ કરે. પેન્ટરો એવા પોજ બનાવી શક્યા નથી. એવા ગહન રસ્તે ચાલતા ચાલતા નીલકંઠ વર્ણિ આગળ જાય. શ્રીપુર નામનું શહેર જે નારદજીનું વસાવેલું છે. ત્યાંના મુમુક્ષુઓને મહાત્માઓને દર્શન દેતા તપ અને ભક્તિનું ફળ પ્રદાન કરતા નીલકંઠ વર્ણિ આગળ ગતિ કરે. ગુપ્ત કાશી આવ્યા છે. ગુપ્ત કાશી બેસ એ કાઠિયાવાડમાં ભગવાન જશે નાગેર પ્રદેશમાં જાય ત્યાં ગુપ્ત કાશી નામનો એક બહુ મહાન તીર્થ છે જ્યાં મહિનાઓ સુધી વર્ણિ રહેલા છે. અને હિમાલયનું આ ગુપ્ત કાશી પહાડો અને ગિરી કંદરાઓની વચ્ચેનું આ ગુપ્ત કાશી ત્યાં વર્ણિ આવ્યા છે. કેટલાય મુમુક્ષુઓ અને કેટલાય મહાત્માઓને તપના ફળ રૂપે દર્શન દઈ એનું મંગલ કરીને આગળ ગતિ કરે. આગળ જતા ત્રિયુગી નારાયણ નામનું તીર્થ આવ્યું છે. એ બહુ ઊંચા પહાડ ઉપર કેદારનાથ ગયા છે એને ખબર છે. કેદારનાથ જ્યારે 14 કિલોમીટર પૈદલ જવાનું આવે, જ્યાંથી ખચરો ભાડે કરવાના હોય એને ગૌરી કુંડ કહેવામાં આવે, સોનપ્રયાગ. ત્યાંથી બીજા પહાડ ઉપર આજે ડામર પટ્ટી થઈ ગઈ, ત્યાંથી 12 કિલોમીટર ઉપર જાઓ એટલે ત્યાં ત્રિયુગી નારાયણ નામનું તીર્થ છે. જ્યાં શિવ પાર્વતીનું લગ્ન થયેલું બથમાં ન આવે એવા મંડપના થાંભલાઓ આજે પણ મોજૂદ છે. જ્યાં બાજુમાં અગ્નિ જ્યારે હજારો વર્ષ ગયા હજી એ મંડપમાં શિવ પાર્વતીના લગ્નમાં અગ્નિ પ્રગટ કર્યોની અગ્નિ આજે પણ ચાલુ છે. એટલું રળિયામણું દ્રશ્ય અને એટલું પવિત્ર તીર્થ, શું એની તમને વાત. ગયા હોય અને જેણે દર્શન કર્યું હોય એને ખ્યાલ. જ્યાં કળયુગનો પણ આજે પ્રવેશ નથી
ત્યાંના મહાત્માઓના જીવન જોઈએ તો આપણું હૃદય દ્રવિત થઈ જાય. ક્યાં પુરુષોત્તમ નારાયણ ટાટિયા તોડીને ગયા, ક્યાં એને કુંવારો લેતો. મારી સેવા અનંત જીવોના કલ્યાણને માટે ભગવાન કેવું ભારતમાં વિચરણ કરે. ત્રિયુગી નારાયણનું દર્શન કર્યું, એ સ્થાનને ઘણું દૈવત આપ્યું છે. ત્યાંથી નીચે ગૌરી કુંડ આવે, જ્યાં ગરમ પાણીનું કુંડ છે, જેને ગૌરી કુંડ કહેવામાં આવે. ગૌરી એટલે જ્યાં પાર્વતી કાયમ સ્નાન કરે. બાજુમાં થોડે દૂર ગણપતિની જન્મભૂમિ છે. ગણપતિની જન્મભૂમિ જો કે કેદાર કાંડ હોનાર પછી હવે સ્થાન રહ્યું છે કે લુપ્ત થયું, એ ભગવાન છે. પણ એ ગણપતિની જન્મભૂમિની ગુફા, પાર્વતી સ્નાન કરતા એ ગૌરી કુંડ તો આજે મોજૂદ, જ્યાં ગરમ પાણીના ધોધ પડે છે. આમ જુઓ તો કાતિલ અને મારી નાખે એવી ઠંડી અને ગરમ પાણીના ધોધ ત્યાં આવે છે. હજારો યાત્રિકો રોજ એ ગરમ કુંડમાં સ્નાન કરતા. ત્યાંથી 14 કિલોમીટર ઉપર પહાડોમાં ગતિ કરતા કેદારનાથ નામનું જ્યોતિર્લિંગ મહાદેવજીનું મોટું ધામ આવે છે. કેદારનાથ અને બદ્રીનાથ, યમુનોત્રી અને ગંગોત્રી હિમાલયના 4 ધામ કહેવાય છે. નરેન્દ્ર મોદીએ કરોડોની સંખ્યામાં અબજો રૂપિયા પાસ કર્યા. આજે 4 ધામની અંદર જવાની 4 પટ્ટીના રોડ તૈયાર કરે. હજારો જેસીબીઓ આજે હિમાલયમાં કામ કરે છે. હિમાલયના તીર્થો એવા મહાન છે, માણસની વિચારધારાને બદલી નાખે. કરોડપતિ જે વૈભવમાં ડૂબેલા હોય, જો કેદાર, બદ્રી, યમુનોત્રી, ગંગોત્રીની યાત્રાએ જાય, વિચાર બદલાઈ જાય. બધું મૂકીને આપણે અહીંયા રોકાઈ જાય. માણસને વૈરાગ્યના અંકુરો પડે એવી પવિત્ર ભૂમિ છે. ભગવાન જો દયા કરીને સમય આપે, જિંદગીમાં એકવાર આવા તીર્થોની યાત્રા કરવી. ભારતમાં માણસનો અવતાર મળ્યો હોય, જિંદગીમાં એકવાર આ યાત્રા કરવા. કરોડો બ્રહ્માંડો છે, પણ ત્યાં એક પણ ભગવાનનો અવતાર. કેટલા દેશો, 200 જેટલા દેશો આ ભૂમંડળ ઉપર, પણ એક ભરતખંડ સિવાય ક્યાંય ભગવાનનો અવતાર થયો નથી. આ ભરતખંડનું કેટલું મોટું સદભાગ્ય આપણી બુદ્ધિ બહારની આ વાત છે. કોઈ દેશની અંદર ભગવાનનો અવતાર નહીં, માત્ર એક ભારતમાં જ ભગવાનનો અવતાર. અને એટલે દેવતાઓ, સ્વર્ગના દેવો રોજ ભગવાનને પ્રાર્થના કરે, પ્રભુ અમારા કાંઈ પુણ્ય જો બાકી હોય તો એ પુણ્યના બદલે અમને એકવાર ભારતમાં માણસનો અવતાર આપો. તમારી ભક્તિ કરીને જિંદગી અમારી અમે સફળ કરી લઈએ. પંચમ સ્કંદમાં દેવો જે પ્રાર્થના કરે ભગવાનને, એ બહુ અદ્ભુત શ્લોકો પંચમ સ્કંદમાં લખ્યા છે. અને એ કેદારનાથ ધામ ભગવાન શિવજીનો ત્યાં આજે પણ અખંડ વાસ છે. ગૌરી કુંડથી ખચરો ઉપર બેસીને આજે તો રસ્તો છે 14 કિલોમીટર. એ સાંભળ્યું, કેદારકાંડ પછી 18 કિલોમીટરનો રસ્તો લાંબો થયો. મોદીએ ત્યાં એટલી સાધનાઓ કરી અને જીવનને લોખંડ જેવું બનાવ્યું. એને જે ભગવાનમાં આસ્થા, શ્રદ્ધા અને વિશ્વાસ,
આજે દેશના અલૌકિક કામ કરી રહ્યા છે. કેદારના એ ભોળાનાથ જ્યાં જ્યોતિર્લિંગ રૂપે બિરાજે છે. પાંડવો જ્યારે સ્વર્ગારોહણ કરવા ગયા ત્યારે છેલ્લી વારે કેદારનાથ મહાદેવની પૂજા કરી અને આગળ એને ગતિ કરી છે. કેદારનાથમાં નીલકંઠ વર્ણી થોડું રોકાયા, શિવજીની પૂજા કરી. ત્યાર પછી વર્ણી ત્યાંથી આગળ બદ્રીનારાયણ તરફ જાય. હજી સરકાર રસ્તો કરી શકે એવી કોઈ શક્યતા નહીં. એવી ઊંડી ઊંડી કોતરોમાં એ વખતે વર્ણી ઉતર્યા છે. ત્યાં ગયેલો કદાચ કોઈ જીવતો આવી પણ ન શકે. આપણે જઈએ તો કેદારનાથથી નીચે રુદ્રપ્રયાગ આવવું પડે, પછી બીજો પહાડ ચડી બદ્રીનારાયણ જવા. નીલકંઠ વર્ણી આડે ધડીએ ખાઈમાં ઉતરીને ઉપર જાય. આજે પણ સરકાર ત્યાં રસ્તો કરવા સમર્થ નથી. એવી ઊંડી ઊંડી કોતરોની એ બરફમાં વર્ણી ઉતર્યા. એ કેમ જીવતા રહ્યા ને એનું એક જ કારણ ભગવાન હતા, એટલે બાકી કપી ગયા હોય. આપણે માટે આપણા ભગવાનને કેવું થયું? એકલા વિચાર કરીએ ને આપણું હૈયું ભરાય. પણ ત્યાંથી બીજો ઊંડી કોતરમાં અંધારી ખીણમાં ઉતરી વળી પહાડ ચડે, સીધા ભીમપુલ પાસે નીકળે છે. જ્યાં ભીમપુલ પાસે સરસ્વતીનો ઉદ્ગમ ત્યાં વર્ણી આવ્યા. ત્યાંથી ભીમપુલ પાસે ઉતર્યા. જ્યાં વ્યાસ ગુફા, ગણપતિ ગુફાઓ આજે પણ મોજૂદ છે. વ્યાસ ગુફામાં બેસીને વ્યાસ ભગવાને 18 પુરાણો અને મહાભારત, ઇતિહાસ અને 4 વેદની રચના કરેલી છે. વ્યાસ ગુફામાં વ્યાસ બોલતા જાય અને 100-200 ફૂટ દૂર નીચે ગણપતિની ગુફા અને ગણપતિએ મહાભારત લખતા. બે ગુફા જુઓ ત્યારે ખ્યાલ આવે. જ્ઞાન વ્યાસ બોલતા અને નીચેની ગુફામાં ગણપતિ સાંભળી મહાભારત લખતા. કેવી અલૌકિક વાત! હકીકતમાં એટલું શાંત વાતાવરણ. હું અહીંયા માયક વગર બોલું અને સંત ભવનના પગથિયે માણસ સાંભળે શક્ય છે? આપણે પણ ઋષિકેશથી 100 કિલોમીટર ઉપર એક જગ્યા લીધી છે. લંડન વાળા પ્રવીણભાઈએ લીધી. નીર કહેવાય છે સ્થાનનું નામ. આ તમે હાવ ધીરે ધીરે બોલો, સંત ભવનના પગથિયા જેટલે ઊભા હોય ને સાંભળી જાય એવું વાતાવરણ આજે ત્યાં છે. જ્યાં એક રાતનું ભાડું 5,000 રૂપિયા. આપણે 70 લાખની જગ્યા લીધી, અત્યારે 1.5 કરોડે મળતી નથી. આમ તો ભેખડ જ હતી, તોડી અને 1.5 વીઘા જેટલી જમીન, અને આજે ત્યાં મકાને VIP રૂમો વિદેશના માણસોને માટે લંડનના પ્રવીણભાઈ આ બધું કરાયું છે. શાંતિ લેવા માટેની ભૂમિ. કેટલે દૂર માણસ બોલે તો ન્યાય બેઠા બેઠા સંભળાય. એટલું શાંત વાતાવરણ. વર્ણી એ ભીમપુલે થઈ વ્યાસ ગુફા ને ગણપતિ ગુફાએ આવ્યા. આજે તો ભીમપુલની બાજુમાં કરોડોના ખર્ચે અદ્ભુત કોતરણી સાથે સરસ્વતી માતાનું મંદિર તૈયાર થઈ ગયું છે. એટલું રળિયામણું મંદિર, રમકડા જેવું બનાવ્યું. તમે ક્યાંય એવું જોયું ન. એટલું સુંદર. કોઈ દાતા એટલો ખર્ચ કરીને કરાવે છે. તૈયાર થઈ ગયું. એટલું અદ્ભુત કામ છે. જ્યાં સરસ્વતી માતા બિરાજે અને એ સરસ્વતીની ત્યાં ઉદ્ગમ એટલે ઉત્પત્તિ સ્થાન છે.
વ્યાસ ગુફાને ગણપતિ ગુફાને પવિત્ર કરી ત્યાંથી વર્ણે નીચે કેશવ પ્રયાગ આવે. એ સરસ્વતી નીચે આવે તો બીજી તરફથી અલકનંદા આવે. બેનો જ્યાં સંગમ થાય એને કેશવ પ્રયાગ કહેવામાં આવે છે. એ કેશવ પ્રયાગે નીલકંઠ વર્ણીએ સ્નાન કર્યું છે. આંગળી ન બોળી શકાય આજે એમાં નીલકંઠ વર્ણી નાય ઉઘાડે ડીલે. આપણે ત્યાં ગયા હોય ને તો બબ્બે ધાબળી બબ્બે સ્વેટર પહેરવા પડે. આજે તો વસ્તી થઈ ગઈ ને એટલે ઘણું ઠંડુ વાતાવરણ ઓછું થઈ ગયું. હું ગુરુવારે 45 વર્ષ પહેલા બદ્રીનારાયણ ગયો. આમાં બદ્રીનારાયણ ગયા છે એની ઉશિયામણી કરો તમને કહો. બદ્રીનારાયણના મંદિર આગળ જે પુલ છે ને એ પુલ ઉપર ઊભા બરફને અડી જવાતું. પુલની વચ્ચે આ કાંઠેથી ઓલા કાંઠા સુધી સળંગ બરફ હતો. એ નદી ઉપર આખો પહાડ પુલને અડેલો અને પુલની બરોબર વચ્ચે ઉભા તો બાજુમાં બરફને અડી શકાય એટલો બરફ. પણ આ વસ્તીનો વસવાટ વધ્યો, ગરમાટ વધ્યો ને એટલે એવો બરફ હવે તો ક્યારેય થતો નથી. આ 45 વર્ષ પહેલા થયેલો તેથી ત્યાં માણસો ન દેખાતું કેટલો બરફ. માણસના પગલે લીલું ઉગેલું ઘાસ પણ પડી જાય છે. નીલકંઠ વર્ણી ભગવાન કેશવ પ્રયાગમાં સ્નાન કરી 2 કિલોમીટર માના ગામથી નીચે આવે જ્યાં ભગવાન બદ્રીનારાયણ બિરાજે છે. દરવાજામાં આવતા બંગાળના મહારાજા રણજીતસિંહ મળ્યા છે. એમનો બંનેનો સંવાદ થયો, વાતો થઈને આધારાન સ્વામીના ગ્રંથમાં અદભુત વાતો લખી. રણજીતસિંહ રાજાએ પ્રાર્થના કરી કે હે યોગીરાજ, અમારા પંજાબને પવિત્ર કરવા પધારો. ભગવાને ભીનો હંકેલ્યું, હવા છે તો આવશું કહે ત્યાંથી ઉપર ગયા. ફરીવાર એને વર્ણિનો જ્યારે બીજી વાર માર્ગમાં મેળાપ થયેલો ત્યારે રણજીતસિંહ રાજા બહુ બીમાર હતા, તબિયત બગડી હતી. એટલે ફરીવાર આગ્રહ કરીને એવું કહી શક્યા નથી મારે ત્યાં પંજાબ. ત્યારે એની તબિયત લથડેલી. વર્ણિ બદ્રીનારાયણ ભગવાનનું દર્શન કરવા મંદિરમાં ગયા. ભગવાને બદ્રીનારાયણની પૂજા કરી જ્યાં કુબેરજી, લક્ષ્મીજી, નર નારાયણ, ઉદ્ધવજી, ગરુડજી, નારદજી આ બધા ત્યાં બિરાજે છે. સૌને નીલકંઠ વર્ણી ભગવાન અતિ ભાવથી મળ્યા છે. આજે પણ બદ્રીનારાયણના મંદિરમાં આખું ફેમિલી છે. નર નારાયણ દેવ, લક્ષ્મીજી, કુબેર ભંડારી, ગરુડજી, નારદજી. નારદ અને ઉદ્ધવ તો આજે પણ એ મંદિરમાં મોજૂદ છે. 4 મહિના જ્યારે અષાઢ સુધી 11 જ્યારે ત્યાં તાળા મારવામાં આવે બદ્રીનારાયણ, બારણા દીવો પ્રગટાવી બારણા બંધ કરી રાવણ પૂજારીઓ જ્યારે જોશીમઠ મૂર્તિ લઈ આવી જાય ત્યારે મૂર્તિમાન ભગવાન પ્રગટ થાય અને નારદ ઉદ્ધવ દિવ્ય રૂપે એની સેવા કરતા હોય છે. 4 મહિના પછી જ્યારે દ્વાર ખોલે ત્યારે દીવો બળતો હોય છે. એ ઘી એમાં રેડવાનું કામ નારદ અને ઉદ્ધવ કરે ને 4 મહિના ભગવાનની સેવા આજે પણ નારદ ઉદ્ધવ કરે છે. બદ્રીનારાયણ એટલે ભારતનું એક મોટામાં મોટું 4 ધામ માહેલું તીર્થ કહેવાય છે. એક વાર પણ જેણે બદ્રીનારાયણની યાત્રા કરી છે એના જેવો કોઈ ભાગ્યશાળી જીવ નહીં. જ્યાં જે અખંડ ભગવાનનો વાસ. આપણે જેમ ગઢડાને વડતાલમાં અખંડ સ્વામિનારાયણ ભગવાનનો વાસ
માનીએ છીએ એમ બદ્રીનારાયણમાં આજે ભારત એવું માને ત્યાં ભગવાન અખંડ છે. અને એ ભગવાન ભારતીય મુમુક્ષુ પ્રજાને માટે આજે ઘોર તપ કરે છે. બદ્રીનારાયણના પૂજારી બેરનો પ્રસાદ વર્ણીને આપ્યો. એક બાજુ ખૂણામાં બેસી વર્ણી બીરનો પ્રસાદ જમ્યા છે. ત્યાં બધા છેલ્લી વાર જમીન પછી ઠેઠ માનસરોવરની યાત્રા કરીને આવે અને બદ્રીનારાયણના પૂજારી જ્યારે પ્રસાદ આપે ત્યારે વર્ણીએ કહ્યું હતું, પૂજારી અહીંથી અમે તમારો બીરનો પ્રસાદ જમી ગયા, મહિનાઓ ગયા પછી આ બીજી વાર આજે અહીંયા જમીએ છીએ. કેવી ભગવાનની તપસ્યા છે! આ તો ભગવાન બાકી શક્ય જ નથી. તમે આધારાજ સ્વામીના ગ્રંથમાં વન વિચરણ વાંચો. હું તો કહું ચાતુર્માસમાં ઈ જ રાખવું હોય ત્યારે આધારાજ સ્વામીનો ગ્રંથ બધે મળે છે. વર્ણીએ જે 7 વર્ષનું વન વિચરણ કર્યું એ વાંચો, તમારા હૃદયને વલોવી નાખે અને આંખોથી તમારું ભાવ ઢોળાઈ જાય. કેવી ભગવાને તપસ્યા કરી. બદ્રીનારાયણના પૂજારી ઉપર બહુ રાજી થયા. વર્ણી બહુ રાજી થઈ. એનો જન્મ સફળ થયો. કાળા કાળા મોટા કોટ પહેર્યા હોય એ રાવળોએ અને રોજ બદ્રીનારાયણ ભગવાનની એ સેવા કરતા હોય છે. અને રોજ અલકનંદાના જળથી 4 વાગે બદ્રીનારાયણ ભગવાનનો અભિષેક કરે. જ્યારે લોટો રેડે ને મૂર્તિ ઉપર ત્યારે તમને એમ લાગે કે યજ્ઞ કુંડમાંથી ધુમાડાના ગોટા નીકળે. આટલું ઠંડુ પાણી એનાથી આજે બદ્રીનારાયણ ભગવાનનો અભિષેક થાય. ભગવાનનું શરીર વજ્ર જેવું થઈ ગયું. આવા ઠંડા જળથી સ્નાન કરી આપણે માટે આજે પણ ભગવાન ત્યાં તપ. આપણે એને માટે કેટલું કર્યું, કોઈ દિવસ આનો વિચાર આવે? કોઈ વાલો ભરત ખંડના નર નારીને પોતે તપ કરી રે આપે ફળ સોય. નારાયણ પ્રબળ પ્રતાપ છે. હરિના તપ કેરા પુણ્ય પ્રતાપથી થયા શુદ્ધ મન રે હરિ જન સહુ કોઈ અધર્મ અંધારો ટાળ્યું. ભરતખંડના નર નારીઓ માટે ભગવાને આ ઘોર તપસ્યા કરી છે. અને એ બદ્રીનારાયણની યાત્રા કરી નીલકંઠ વર્ણી તો કે આમ તો ઠેઠ માનસરોવર સુધી ગયાની કથા આધારાજ સ્વામીના ગ્રંથમાં લખી. ત્યાંથી પાછા ફરી બદ્રીનારાયણ આવે અને બદ્રીનારાયણથી નીચે 27 કિલોમીટર જોશીમઠ છે. અને એ જોશીમઠ જ્યાં ઋષિ મંદિર છે એમાં બદ્રીનારાયણ ભગવાનને 4 મહિના લાવી નાખવામાં આવે. ત્યાં દરવાજા બંધ થઈ જાય. નરસિંહજીના મંદિરમાં એ 4 મહિના બદ્રીનારાયણ ભગવાનને રખાય. જોશીમઠ જ્યારે વર્ણી આવ્યા ઉપરથી જ્યારે ઉતરે તો થોડા મહાત્માઓ
રાવના દિવાજના અજવાળે બેઠા હતા અને લાકડાઓ સળગાવી તાપ કરીને તાપતા હતા. વર્ણિને ઉપરથી આવતા જોયા. ઋષિઓ બધા ઊભા થઈ ગયા. ઓ, આ પહાડમાંથી આટલી ઉંમરના વર્ણે જીવતા. દિવાળીના દિવસો તેદી હતા આસોમય. દોડી મહાત્માઓએ ગરમ ગરમ નવો ધાબળો વર્ણીને ઉઠાવ્યો. કાતિલ ઠંડી ભાવ ઉઘાડા. ધાબળો ઉઠાડ્યો. યોગીઓને બધાય મહાત્માઓને ત્યાં મળ્યા છે. પણ પછી ત્યાંથી નક્કી કર્યું કે નીચે તો જવું નથી, હવે તો નેપાળ તરફ જવું. આમથી ઉતરીને બીજા પહાડ ઉપર મારી મૂકી. જતા જતા એક મહાત્મા થરથર ધ્રુજતા હતા. ધાબળો લઈને એને ઉઠાડી દીધો. વળી પાછા અલખની રીતે વર્ણી આગળ જા. જતા જતા રસ્તો બંધ થઈ ગયો છે. વિચાર કરે જવું ક્યાં? આગળ રસ્તો બંધ થઈ ગયો. પહાડો છે. મૂર્તિમાન હિમાલય ત્યાં પ્રગટ. કઈ બાજુ જવું પ્રભુ? આપ હિમાલય પોતે, આપણે ક્યાં જવું? પરિસ્થિતિ આગળ બહુ ગહન. વર્ણે કે અમને એનો કોઈ ડર નથી. અમારે મૂલાશ્રમમાં સૂર્યનારાયણની આરાધના તપ કરવા જવું, અમને રસ્તો બતાવો. હિમાલય બોલે કા પહાડમાં ગતિ કર. બેસીને સડ ઉતર કરતા કરતા ઘણે દૂર જશો ત્યારે એક મોટી નદી આવશે. એમાં ગોઠણ સુધી, કાંડા સુધી, કેડ સુધી પાણી છે. એમાંથી ગતિ કરવી બહુ કઠણ. વર્ણે કે અમને એનો ડર નથી. એ નદીને જ્યારે પસાર કરશો, ભેખડ ચડો એટલે જમણી બાજુ તમને પગકેડી મળશે. એમાં આગળ જશો તો એક ભયાનક ગુફા આવશે. અને એ ગુફાની અંદર ગતિ કરો. 3 દિવસ ને 3 રાત તો અંધારા સિવાય કાંઈ. ત્યાંથી આગળ જશો તમને નેપાળનો કુલાશ્રમનો મહામાર્ગ મળી જશે. વર્ણે ત્યાંથી જાય. પહાડોમાં સડ ઉતર કરતા નદી આવી. નદી ઓળંગી ભેખડ ચડ્યા. ભેખડ ચડીને જમણી બાજુ પગકેડીએ જાય. પગકેડી પૂરી થઈ અંધારી ગુફામાં રસ્તો ગયો. એમાં વર્ણે હાલ્યા જાય છે. હાથે સર્પ જળસા કરસલા પગે વીટાય એને પાછા હાથથી ઉખાડે અને 3 દિવસ ને 3 રાત્રિ ગુફામાં ચાલ્યા છે. જ્યાં પડે સૂર્ય પ્રકાશ ત્યાં જઈ કીધો પોતે વાસ. 3 દિવસ ને 3 રાત્રિ અંધારી આલમ ગુફામાં ગયા. બહાર નીકળે તો શ્યામગીરી પર્વત જોયો અને અજવાળું જોયું નહીં. પર્વતને જોઈને હરખાતા વર્ણીએ શ્યામગીરી પર્વત જાય છે. ત્યાર પછી આગળ શ્વેતગીરી પર્વત આવે. એનું ઉલ્લંઘન કરે તો પુલસ્ત મુનિએ કરેલ તપશ્ચર્યા દર્શન માત્રથી મહાપાતકને નાશ કરનાર વર્ણીએ પુલાશ્રમને જોયો છે. ઉતાવળે હવે પુલાશ્રમ તરફ ગતિ કરી રહ્યા છે. ભગવાનની અદ્ભુત કથા. આવતીકાલે તો હું જો કે વડતાલ જ અત્યારે જાઉં છું. કાલની કથા કદાચ આપણે બંધ રહેશે. પરમ દિવસે પાછી આપણે પુલાશ્રમની તપશ્ચર્યાથી શરૂ કરશું. આવતીકાલે તો ગુરુ પૂનમ છે. સૌને મારી ભલામણ છે કે ભગવાનનું ઋણ, માતા પિતાનું ઋણ, ગુરુનું ઋણ, અતિથિઓનું ઋણ, આ બધાય માણસને માથે ઋણ હોય છે. એમાંથી મુક્ત થવા માટે વ્યાસ ભગવાનને નિમિત્ત બનાવી વ્યાસ પૂજનના નિમિત્તે આપણે હિન્દુ સંસ્કૃતિમાં આવતીકાલની ગુરુ પૂનમ હરિકૃષ્ણ મહારાજને, આચાર્ય મહારાજની અમે દર્શન કરી આવીએ. કાલે આવી પરમ દિવસ પાછી આપણે આ કથા લેશું. બોલો સ્વામિનારાયણ ભગવાન.